નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તભાવાય ભવાય સર્વભાવા કૃપાઓ નિલસની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિયમસારની ગાથા 20 અને કળશ 37 ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ છીએ. અજીવ અધિકારમાં 20મી ગાથામાં જે કહેવામાં આવ્યું એના અનુસંધાનમાં હવે આખો વિસ્તાર આવી રહ્યો છે. 20મી ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ કે જેથી આપણને સરળતા પડે. 20મી ગાથામાં તો માત્ર એમ જ કહ્યું કે આ અજીવ અધિકારમાં પૂતગળનું સ્વરૂપ કેવું છે. પૂતગળને એમ કહ્યું કે પૂતગળ દ્રવ્ય 6 દ્રવ્યમાંનું એક દ્રવ્ય, એના બે ભેદ છે, સ્વભાવ પૂતગળ અને વિભાવ પૂતગળ. જે સ્વભાવ પૂતગળ કયો એ પરમાણુ, એક પરમાણુને સ્વભાવ પૂતગળ, અને વિભાવ પૂતગળ જે કયો એમાં અસંખ્ય પરમાણુ ભેગા થઈને જે સ્કંદ બને છે, સંખ્ય કે અસંખ્ય, એ સ્કંદ જે બને છે તે સ્કંદને વિભાવ પૂતગળ કહેવામાં આવે. એટલે સ્વભાવ પૂતગળ અને વિભાવ પૂતગળની વાત થઈ. તો જે સ્કંદ છે એ એના પછી 6 પ્રકાર કયા, અને એ 6 પ્રકાર જે કયા છે એ પછીથી હવે આગળ આ 21મી ગાથા આવે છે. તો 20મી ગાથામાં એમાં જે પરમાણુની વાત કરી એના બે ભેદ કયા, કારણ પરમાણુ અને કાર્ય પરમાણુ, એની વાત તો પછીથી કરશે. પણ જે સ્કંદ કયો વિભાવ પૂતગળ સ્કંદ, તો સ્કંદના ત્યાં 6 પ્રકાર એ રીતે કયા કે પૃથ્વી, જળ, છાયા અને 4 ઇન્દ્રિયોના વિષયભૂત બધા સ્કંદ છે તે, અને કર્મ યોગ્ય સ્કંદો અને બીજા અતિ સૂક્ષ્મ સ્કંદો જે કર્મને યોગ્ય નથી, એમ 6 પ્રકાર કયા. એટલે એ જે સ્કંદની એટલી વાત કરી, તો હવે આગળ એ સ્કંદ વિશે આ 21 થી 24મી ગાથામાં વાત કરવામાં આવી છે. અને પછી 25મી ગાથામાં પરમાણુની વાત કરશે. પરમાણુ એટલે સ્વભાવ પૂતગળની વાત કરશે. તો હવે વિભાવ પૂતગળની અહીંયા વાત છે. ગાથા 21 થી 24માં વિભાવ પૂતગળની વાત કરવામાં આવી છે. તો આપણે ગાથાઓ લઈએ. અતિ સ્થૂલ સ્થૂલાહ સ્થૂલાહ સ્થૂલ સૂક્ષ્માશ્ચ સૂક્ષ્મ સ્થૂલાશ્ચ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ ઇતિ ધરાદયો ભવન્તિ ષડભેદા. ભૂ પર્વતાદ્યા ગણિતા અતિ સ્થૂલ સ્થૂલા ઇતિ સ્કંધા સ્થૂલા ઇતિ વિજ્ઞેયાઃ સર્પિર્જલ તૈલાધ્યા છાયા તપાદ્યાઃ સ્થૂલે સરસ્કંધા ઇતિ વિજાનીઃ સૂક્ષ્મસ્થૂલા ઇતિ ગણિતા સ્કંધા ચતુરક્ષ વિષયાશ્ચ સૂક્ષ્મા ભવન્તિ સ્કંધાઃ પ્રાયોગ્યા કર્મવર્ગણશ્ચ પુનઃ તદ્વિપરીતા સ્કંધા અતિ સૂક્ષ્મા ઇતિ પ્રરૂપયન્તિ. ગુજરાતીમાં ગાથાઓ છે. અતિ થૂલ થૂલ, થૂલ થૂલ સૂક્ષ્મ, સૂક્ષ્મ થૂલ, વળી સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ એમ ધરાવી પૂતગળ સ્કંદના 6 વિકલ્પ છે.
ભૂ પર્વત આદિક સ્કંદને અતિ થૂલ થૂલ ઇને કહ્યા ઘી તેલ જળ ઇત્યાદિને વળી થૂલ સ્કંદો જાણવા. આતપ અને છાયા આદિને થૂલ સૂક્ષ્મ સ્કંદો જાણજે. ચતુરિન્દ્રિયના જે વિષય તેને સૂક્ષ્મ થૂલ કયાજીને. વળી કર્મ વર્ગણ યોગ્ય સ્કંદો સૂક્ષ્મ સ્કંદો જાણવા તેનાથી વિપરીત સ્કંદને અતિ સૂક્ષ્મ સ્કંદો જાણવા. અહીંયા ગુજરાતી ગાથાઓમાં જે સ્થૂળ કયું છે એટલે એ સ્થૂળ ગાથામાં પછી કાવ્યમાં મૂકવા માટે થઈ એ રીતે શબ્દ મૂક્યા છે ને એ એનો અર્થ સ્થૂળ સમજવા ગુજરાતીમાં સ્થૂળ. આ બહુ સહેલી ગાથાઓ છે. આપણે એનો પેલા અર્થ કરીએ પછી ટીકા અને ભાવાર્થ એટલું કરીશું ત્યાં બધાને બધું યાદ રહી જશે. બહુ સહેલું છે. પછી પ્રયોજનભૂત વાત જે ગુરુદેવે કરી છે એ એમાંથી સમજવાની છે. તો ગાથાના અન્વયાર્થમાં અહીંયા કહે છે કે અતિ સ્થૂળ સુલાહા એટલે કે અતિ સ્થૂળ સ્થૂળ. સ્થૂળ તો ખરું પણ સ્થૂળ સ્થૂળ કહી અને એમાં ખૂબ સ્થૂળ છે એમ દર્શાવવું છે એટલે કે છે અતિ સ્થૂળ સ્થૂળ. આ અત્યારે શેની વાત ચાલી રહી છે? આપણે આ સ્કંધના ભેદની વાત કરી રહ્યા છીએ અને એ સ્કંધના ભેદ પણ જે કયા છે એ શું છે? વિભાવ ઉદ્ગળ છે. એ વિભાવ ઉદ્ગળ છે તો એ સ્કંધના ભેદ એની અહીંયા વાત ચાલી રહી છે. તો એ કેવા છે? એ સ્કંધ બધા જે છે એ અનેક સંખ્ય પરમાણુઓ ભેગા થઈને સ્કંધ બન્યા છે. એ કેવા છે? તો એક તો એવા છે કે જે અતિ સ્થૂળ સ્થૂળ. પછી એના ઉદાહરણ આગળ કહેશે. પહેલી ગાથામાં એટલે 21મી ગાથામાં તો એ 6 ભેદ ગયા. અતિ સ્થૂળ સ્થૂળ. પછી બીજો ભેદ કહે છે કે સ્થૂલાહા એટલે સ્થૂલ. એના પછી ત્રીજો ભેદ કહે છે કે સ્થૂલ સૂક્ષ્માહા એટલે સ્થૂલ સૂક્ષ્મ એટલે વળી. એના પછી ચોથો ભેદ છે સૂક્ષ્મ સ્થૂલાહા સૂક્ષ્મ સ્થૂલ. પછી પાંચમો છે સૂક્ષ્માહા એટલે સૂક્ષ્મ અને છઠ્ઠું અતિ સૂક્ષ્માહા એટલે અતિ સૂક્ષ્મ. એમ પૃથ્વી વગેરે સ્કંધોના 6 ભેદ છે. પૃથ્વી વગેરે કહેતા આપણે સમજી લેવાનું પૃથ્વી પાણી છાયા બધું આવી જાય. તો પહેલો ભેદ છે તે અતિ સ્થૂળ સ્થૂળ, બીજો સ્થૂલ, ત્રીજો સ્થૂલ સૂક્ષ્મ, ચોથો સૂક્ષ્મ સ્થૂલ, પાંચમો સૂક્ષ્મ અને છઠ્ઠો અતિ સૂક્ષ્મ. તો પહેલો અતિ સ્થૂળ સ્થૂળ છે એની વાત પછી 22મી ગાથામાં કરી કે કયા છે એવા? તો કહે છે કે ભૂ પર્વતા જ્યાં અતિ સ્થૂલ સ્થૂલાહા ઇતિ સ્કંધા પણિતા. ભૂ એટલે ભૂમિ, પર્વતાદ્યા એટલે પર્વત, ભૂમિ પર્વત વગેરે અતિ સ્થૂલ સ્થૂલ સ્કંધો કહેવામાં આવ્યા છે. ભૂમિ પર્વત પૃથ્વી પર્વત વગેરે અતિ સ્થૂલ સ્થૂલ સ્કંધો કહેવામાં આવ્યા છે. પછી સર્પી જલ તૈલા જ્યાં સ્થૂલા ઇતિ વિજ્ઞેયા એટલે ઘી જળ તેલ વગેરે સ્થૂલ સ્કંધો જાણવા. પેલા અતિ સ્થૂલ સ્થૂલ છે શું? પૃથ્વી એટલે ભૂમિ પર્વત જે છે એ તે અતિ સ્થૂલ સ્થૂલ સ્કંદ છે. જ્યારે આ ઘી જળ તેલ વગેરે સ્કંદ જે છે એને સ્થૂળ કયા. એના કરતા થોડા ઓછા સ્થૂળ એટલે એને સ્થૂળ કયા. અને પેલા અતિ સ્થૂળ સ્થૂળ ભૂમિ પર્વત છે અતિ સ્થૂળ સ્થૂળ જેને વિભાજન કરવામાં આવે તો આપોઆપ પાછા જોડાય નહીં. જયારે આ ઘી જળ તેલ એને વિભાજન કરીએ થઈ શકે ભેગા થઈ જાય. એટલે આ સ્કંદ ને આ સ્કંદમાં પેલા અતિ સ્થૂળ સ્થૂળ ગયા પછી સ્થૂળ ગયા. પછી એના પછીની ગાથામાં 23મી ગાથામાં ત્રીજા ભેદની વાત કરે છે કે છાયા તપાધ્યા સ્થૂલેતર સ્કંધા ઇતિ એટલે છાયા આતપ એટલે તડકો વગેરે સ્થૂલ સૂક્ષ્મ સ્કંદો.
હવે સ્થૂળથી પણ નાના સ્કંદની વાત કરવી છે, એટલે સ્થૂળ સૂક્ષ્મ એ ત્રીજો ભેદ કર્યો. પહેલા બે જે કયા એમાં અતિ સ્થૂળ સ્થૂળ અને સ્થૂળ એમ કયા. હવે ત્રીજામાં એ સ્થૂળથી પણ નાના કહેવા છે, એટલે સ્થૂળ સૂક્ષ્મ એ ત્રીજો ભેદ કર્યો. અને એમાં શું આવ્યું? છાયા, આતપ, તડકો વગેરે એને સ્થૂળ સૂક્ષ્મ સ્કંદ કયા. વિજાની વિજા ચતુરસ્ર વિષયા સ્કંદા સૂક્ષ્મ સ્થૂલા ઇતિ ભણિતા. એટલે હવે ચોથા ભેદમાં જે ચારે ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંદો એ સૂક્ષ્મ સ્થૂળ કહેવામાં આવ્યા છે. ત્રીજા ભેદમાં સ્થૂળ સૂક્ષ્મ અને ચોથા ભેદમાં સૂક્ષ્મ સ્થૂળ. ત્રીજા ભેદમાં સ્થૂળ સૂક્ષ્મ એટલે સ્થૂળ વધારે પણ સ્થૂળથી ઓછું એટલે સ્થૂળ સૂક્ષ્મ એમ કરી અને એ ત્રીજો ભેદ કયો અને એમાં છાયા, તડકો વગેરે લીધા. જ્યારે ચોથા ભેદમાં એનાથી થોડા વધારે નાના થાય એટલે કે છે કે એ સૂક્ષ્મ સ્થૂળ. ચોથા ભેદમાં સૂક્ષ્મ સ્થૂળ. હવે અહીંથી સૂક્ષ્મ શરૂ થયું છે જે, તો એમાં સૂક્ષ્મ પહેલું મૂક્યું અને સ્થૂળ ઓછું એટલે સૂક્ષ્મ સ્થૂળ એ ચોથો ભેદ. એ ચારે ઇન્દ્રિયોના વિષયો જે છે એ સૂક્ષ્મ સ્થૂળ કહેવામાં આવે છે. એ દેખાતા નથી, બોલાય છે પણ દેખાતા નથી. પેલા છાયા, તડકો આ બધું તો દેખાય છે એટલે સ્થૂળ સૂક્ષ્મ કહેવાય. અને જે આ ચારે ઇન્દ્રિયોના વિષય જે છે એ સ્કંદોને સૂક્ષ્મ સ્થૂળ કહેવાય, જે અનુભવમાં આવે પણ દેખાતા નથી. અને 24મી ગાથામાં પછી કે છે આગળ કે પુનઃ કર્મ વર્ગણસ્ય પ્રાયોગ્યા સ્કંદા સૂક્ષ્મા ભવંતી. એટલે કે વળી કર્મ વર્ગણાને યોગ્ય સ્કંદો, જે કર્મ વર્ગણા જેમાંથી બને છે એટલે એવા જે કર્મને રજકણો ભેગા થઈને જે સ્કંદ થાય છે એને એ કર્મ વર્ગણા. તો કર્મ વર્ગણાને યોગ્ય જે સ્કંદ છે એને સૂક્ષ્મ કહેવાય. અને આગળ કહે છે કે તદ વિપરીતા સ્કંધા અતિ સૂક્ષ્મા ઇતિ પ્રરૂપયંતી. અને તેનાથી વિપરીત એટલે કે પેલા જે કર્મ વર્ગણાને યોગ્ય સ્કંદો છે એનાથી વિપરીત એટલે કે જે કર્મ વર્ગણાને યોગ્ય નથી, કર્મ વર્ગણાને યોગ્ય નથી એવા અતિ સૂક્ષ્મ જે સ્કંદ છે એને છઠ્ઠા ભેદમાં નાખ્યા. પાંચમો ભેદ આ કર્મ વર્ગણાને યોગ્ય સૂક્ષ્મ સ્કંદનો કયો અને છઠ્ઠો ભેદ જે કયો તે તેનાથી પણ વધારે સૂક્ષ્મ છે, જે અતિ સૂક્ષ્મ છે કે જે કર્મ વર્ગણાને યોગ્ય નથી એવા સ્કંદ. તો એમ 6 ભેદ કહેવાનો. ફરી આની આ જ વાત ટીકામાં પણ આવે છે અને પછી ભાવાર્થમાં પણ આવે છે, એટલે બધાને બરાબર યાદ રહી જશે. બહુ સહેલું છે. જો ટીકામાં મુનિવર કહે છે કે આ વિભાવ પૂતગલના સ્વરૂપનું કથન છે. તો સ્વભાવ પૂતગલ શું છે? સ્વભાવ પૂતગલ એટલે એક પરમાણુ, જે સ્વભાવે પરિણમે છે એવું એક પરમાણુ. અને વિભાવ પૂતગલ જે છે એ સ્કંદ, એટલે આ સ્કંદના સ્વરૂપનું કથન છે. વિભાવ પૂતગલના સ્વરૂપનું કથન છે. કે છે કે સુમેરુ, પૃથ્વી વગેરે ઘન પદાર્થો ખરેખર અતિ સ્થૂળ પૂતગળો છે. સુમેરુ એટલે પર્વતની વાત કરી. સુમેરુ પર્વત આપણે જૈન દર્શનમાં માનીએ છીએ ને, જોયો નથી પણ માનવામાં આવે છે. જૈન ભૂગોળની સાથે અત્યારે વર્તમાનની ભૂગોળને આપણે મેચ કરવા જઈએ તો બહુ અઘરું પડે, એટલે એના સંબંધી આપણે બહુ વાત નથી કરતા. પણ સુમેરુ એવો પર્વત છે. 14 રાજલોકની આખી જે ભૂગોળ જે દર્શાવવામાં આવી છે, આખું જે વિશ્વ દર્શાવવામાં આવ્યું છે એના સુમેરુ પર્વતને મોટો પર્વત ગણવામાં આવ્યો છે. તો પર્વત કેવો છે અહીંયા તો મૂળ વાત એ કરવી છે કે પર્વત, પૃથ્વી વગેરે ખરેખર અતિ સ્થૂળ પૂતગળો છે. ઘી, તેલ, છાશ, દૂધ, જળ વગેરે સમસ્ત પ્રવાહી પદાર્થો એ સ્થૂળ પૂતગળો છે.
પેલા અતિ સ્થૂળ છે, અતિ સ્થૂળ. પૃથ્વી, પર્વત વગેરે જે છે તે અતિ સ્થૂળ છે, અને આ ઘી, તેલ, પાણી, છાશ, દૂધ આ બધું જે છે એ સ્થૂળ પૂતગળો છે. છાયા, આતપ, અંધકાર વગેરે સ્થૂલ સૂક્ષ્મ પૂતગળો છે. ત્રીજો ભેદ. અને સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોતેન્દ્રિય ના વિષયો, એ ચારેય ઇન્દ્રિયો ના વિષયો, ચક્ષુઇન્દ્રિય સિવાયની બાકીની 4 ઇન્દ્રિયના વિષયો જે આંખથી જોવાતા નથી પણ બીજી રીતે અનુભવમાં આવે છે, એવા સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને શ્રોતેન્દ્રિયના વિષયો, એટલે સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ એ પણ સ્કંદ છે. અને એ સ્કંદને સૂક્ષ્મ સ્થૂળ સ્કંદ કહેવામાં આવે છે. સૂક્ષ્મ સ્થૂળ પૂતગળો એવા સ્કંદ છે, સૂક્ષ્મ સ્થૂળ. એના પછી 5મો ભેદ છે શુભાશુભ પરિણામ દ્વારા આવતા એવા શુભાશુભ કર્મોને યોગ્ય સ્કંદો, તે સૂક્ષ્મ પૂતગળો છે. કર્મ ને યોગ્ય જે રજકણો છે, અને એ રજકણો ભેગા થઈ અને જે સ્કંદ બને છે એને વર્ગણા કહેવામાં આવે છે. તો કાર્મણે વર્ગણા કહેવાય. એવા કાર્મણ વર્ગણાને યોગ્ય જે સ્કંદ છે ને, તે બધા સ્કંદને અહીંયા સૂક્ષ્મ સ્કંદ કહેવામાં આવ્યા છે. એ સૂક્ષ્મ સ્કંદ છે. અને અતિ સૂક્ષ્મ સ્કંદ કયા છે? તો કે એનાથી પણ અતિ સૂક્ષ્મ છે તે કર્મને અયોગ્ય છે. એટલે જે કાર્મણે વર્ગણા છે એમાં જે છે એના કરતા આ સ્કંદો જે છે એ વધારે સૂક્ષ્મ છે. અહીંયા સ્કંદની વાત છે, પરમાણુની વાત નથી. પરમાણુ તો બધા એક સરખા જ કહેવાય, એક પ્રદેશી જ છે, પણ આ સ્કંદની વાત છે. તો 6થા ભેદમાં એમ કે છે કે આનાથી પણ સૂક્ષ્મ છે ને, કેવું છે એટલે કે છે આનાથી વિપરીત કઈ અપેક્ષાએ કહ્યું કે એ કર્મને યોગ્ય નથી. એટલે કે કર્મને વર્ગણા જેમાંથી બને છે એવા સ્કંદ, કર્મને વર્ગણા છે એ સ્કંદ છે. ભલે એમાં પરમાણુઓ છે એવા, પણ એ સ્કંદ છે. વર્ગણા જે છે એ સ્કંદ છે. તો એ વર્ગણા જે છે એ કર્મ બંધાવા રૂપે થાય છે. તો એવા એ કર્મને વર્ગણાને યોગ્ય નથી એવા જે સ્કંદ છે તે સૂક્ષ્મ પૂતગળો છે. તો આ વિભાવ પૂતગળ નું વર્ણન કર્યું, અને આ ક્રમમાં લીધું. વિભાવ પૂતગળનો આ રીતે ક્રમ લીધો. ભાવાર્થમાં એની એ જ વાત ફરીથી કરી છે, પણ એમાં સહેજ ઉદાહરણને જરાક સમજાવ્યું છે. અહીંયા કહે છે કે સ્કંદો 6 પ્રકારના છે. કાષ્ટ, પાષાણ આદિ જે સ્કંદો છેદવામાં આવતા સ્વયંમેવ સંધાઈ શકતા નથી, તે સ્કંદો અતિ સ્થૂળ છે. લાકડું, પથ્થર વગેરે જે કંઈ સ્કંદો જે છે એને અતિ સ્થૂળ સ્કંદ કયા, કે જે છેદવામાં આવે, એના 2 ટુકડા કરવામાં આવે તો પછી કહે છે કે સ્વયંમેવ સંધાઈ શકતા નથી, તે સ્કંદો અતિ સ્થૂળ છે. બીજું, દૂધ, જળ આદિ જે સ્કંદો છેદવામાં આવતા ફરીને સ્વયંમેવ જોડાઈ જાય છે, તે સ્કંદો સ્થૂળ છે. ત્રીજું, તડકો, છાંયો, ચાંદની, અંધકાર ઇત્યાદિ જે સ્કંદો સ્થૂળ જણાતા હોવા છતાં ભેદી શકાતા નથી કે હસ્ત આદિથી ગ્રહી શકાતા નથી, તે સ્કંદો સ્થૂળ સૂક્ષ્મ છે. હાથથી પકડી પણ શકાતા નથી, છેદી પણ શકાતા નથી, એ સ્કંદને સ્થૂળ સૂક્ષ્મ કહે. અને ચોથું, આંખથી નહીં દેખાતા એવા બાકીની જે 4 આંખ સિવાયની બાકીની જે 4 ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંદો એ સૂક્ષ્મ કયા. એ સૂક્ષ્મ છે છતાં એ જણાય છે. ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંદો સૂક્ષ્મ હોવા છતાં એ
સ્થૂળ જણાય છે. એટલે કે એ સ્પર્શ દ્વારા ખ્યાલમાં આવે છે કે સ્વાદ દ્વારા ખ્યાલમાં આવે છે કે નાકથી સૂંઘી શકાય છે અથવા કાનથી સાંભળી શકાય છે, એટલે એને સૂક્ષ્મ સ્થૂળ કહ્યા. સૂક્ષ્મ એ અપેક્ષાથી કે એ દેખાતા નથી આંખથી, પણ અનુભવમાં આવે છે ને બીજી ઇન્દ્રિયો દ્વારા, એટલે એને પછી એ અપેક્ષાએ સ્થૂળ પણ કહ્યા, એટલે એને સૂક્ષ્મ સ્થૂળ કહ્યા. આ ચોથો ભેદ. અને પાંચમું, ઇન્દ્રિય જ્ઞાનને અગોચર, જે ઇન્દ્રિયો દ્વારા તો જણાતા જ નથી એવા ઇન્દ્રિય જ્ઞાનને અગોચર એવા જે કર્મ વર્ગણારૂપ સ્કંધો, તે સ્કંધો સૂક્ષ્મ છે. દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં એ દેખાય છે, એમને જણાયા છે, બાકી ઇન્દ્રિય દ્વારા તો એ જણાય એવા નથી. એવા એ કર્મ વર્ગણારૂપ સ્કંધો, તે સ્કંધો સૂક્ષ્મ છે. અને છઠ્ઠું, કર્મ વર્ગણાથી નીચેના, એટલે કે કર્મ વર્ગણાતીત જે અત્યંત સૂક્ષ્મ દ્વિઅણુક પર્યંત સ્કંધો, તે સ્કંધો સૂક્ષ્મ છે. દ્વિઅણુ પર્યંત સ્કંધો, બે અણુ ભેગા થાય, એ ભેગા થાય એ બીજા સાથે જોડાઈ શકતા નથી. બે થી વધારે હોય એ વાત આપણે પ્રવચન સારમાં સમજ્યા છીએ. કઈ રીતે પરમાણુ જોડાય છે, સ્કંદ બને છે, એ વાત આપણે ત્યાં સમજ્યા છીએ. એટલે આ દ્વિઅણુ પર્યંત સ્કંધો, તે સ્કંધો સૂક્ષ્મ છે. તો આ એનું વર્ણન થયું. અને એના પછીથી મુનિવર પંચાસ્તિકાયમાં પણ આ વાત આવે છે, એની વાત કરતા અહીંયા કહે છે કે એવી જ રીતે શ્રીમદ ભગવત કુંદાચાર્ય દેવ પ્રણીત શ્રી પંચાસ્તિકાય સમયમાં કહ્યું છે કે કરીને ગાથા મૂકી છે પંચાસ્તિકાયની, અહીંયા ગાથા મૂકી છે. કુંડવી જલમ ચ છાયા ચૌરિંદ્રિય વિષય કમ્મપા ઉગા કમ્માતિદા એવમ શબ્દેયા પોગલા હોતી. અને પછી માર્ગ પ્રકાશકની પણ ગાથા અહીંયા લીધી છે. સ્થૂલ સ્થૂલાહા સ્થૂલ સૂક્ષ્માસ્ત પરે સૂક્ષ્મ સ્થૂલાસ્ત સૂક્ષ્મ સૂક્ષ્માસ્ત પરે. અને એના પછીથી કુંદાચાર્ય ભગવાન રચિત સમયસાર અને એની ટીકા જે અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી, એની 44મી એનો 44મો કળશ લીધો છે. અસ્મિન્નાદીની મહત્ય વિવેકનાટ્ય વર્ણાદિમાન નક્તિ ઉદ્ગલ એવ નાટ્ય રાગાદિ ઉદ્ગલ વિકાર વિરુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિરયમ જ જીવ. તો એના અર્થ અહીંયા પછી લીધા છે કે પૃથ્વી, જળ, છાયા, ચાર ઇન્દ્રિયોના વિષયભૂત કર્મને યોગ્ય અને કર્માતીત એમ ઉદ્ગળો સ્કંધો 6 પ્રકારના છે. એ પંચાસ્તિકાયની ગાથાનો અર્થ કર્યો છે. અને માર્ગ પ્રકાશમાં જે શ્લોક દ્વારા કહ્યું છે એનો અર્થ અહીંયા એ રીતે લીધો છે કે સ્થૂળ પછી સ્થૂળ, ત્યાર પછી સ્થૂળ સૂક્ષ્મ, પછી સૂક્ષ્મ સ્થૂળ, પછી સૂક્ષ્મ અને ત્યાર પછી સૂક્ષ્મ. આ સ્કંધો 6 પ્રકારના છે. અને એવી રીતે આચાર્ય દેવ શ્રીમદ અમૃતચંદ્ર સૂરીએ સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં 44મા શ્લોકમાં જે કહ્યું છે, 44મા કળશમાં કહ્યું છે, એ વાત લીધી છે. હવે 44મા કળશમાં જે વાત કરી છે એ વાત બહુ મહત્વની છે. અને ગુરુદેવે ત્યારે પણ એનો ઘણો વિસ્તાર કરેલો, અને આજે ફરી પાછો આ નિયમસારની આ ગાથાઓ ઉપરના પ્રવચન વખતે પણ એનો ઘણો વિસ્તાર કર્યો છે. તો આ જે શ્લોકનો અર્થ છે એ આ પ્રમાણે છે કે આ અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમાન પૂતગળ જ નાચે છે, અન્ય કોઈ નહીં. અભેદ જ્ઞાનના પૂતગળ જ અનેક પ્રકારનું દેખાય છે,
અભેદ જ્ઞાનમાં પૂતગળ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહીં. અને આ જીવ તો રાગાદિક પૂતગળ વિકારોથી વિલક્ષણ શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિ છે. અને પછીથી 38મો કળશ આવશે. તો હવે આનો વિસ્તાર ગુરુદેવ પાસેથી આપણે સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, એમાં પાના નંબર 318, ગાથા 21 થી 24 ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવે જે આ 6 પ્રકાર કયા છે એમાં કોઈ ખાસ વર્ણન કર્યું નથી, પણ આપણને યાદ રહી જાય એ માટે આપણે ફરીથી એ લઈએ છીએ. આ વિભાવ પૂતગળના સ્વરૂપનું કથન છે. જો સ્વભાવ પૂતગળની સાધારણ વ્યાખ્યા પહેલા કળશ 37માં આવી ગઈ, અને કાર્ય પરમાણુ તથા કારણ પરમાણુ એમ તેના ભેદોની વિશેષ વ્યાખ્યા આગળ 25માં કહેશે, જ્યારે અહીં વિભાવ પૂતગળની વાત છે. ઘણા પરમાણુઓ જે એકઠા થાય છે અને છૂટા પડે છે તે ક્રિયા જળ પૂતગળની છે, પણ તે ક્રિયા આત્માની બિલકુલ નથી. તો તેને જાણીને પરમાણુની આવી જાત છે અને તેની સ્થિતિ આવી છે એમ જાણીને એનાથી લક્ષ્ય છોડવું, આ એનું તાત્પર્ય છે. અહીંયા આ વર્ણન કરી અને શું તાત્પર્ય દર્શાવ્યું છે કે એ બધાને જાણીને પછી એનું લક્ષ્ય છોડવું, કે આ બધા પૂતગળ જ છે. એ બધી જુદી જુદી રીતે આપણને જે જણાય છે, દેખાય છે અથવા ખ્યાલમાં આવે છે, જેને આપણે સમજીએ છીએ, એ બધું પૂતગળ જ છે. કર્મ પણ પૂતગળ કહી દીધા, અને કર્મથી અતિ સૂક્ષ્મ એવા સ્કંધો પણ છે. એટલે બધું પૂતગળ જ છે એમ જાણવું, એમ સમજવું, અને પછી એનું લક્ષ્ય છોડવું. નહીતર તો એના પ્રત્યે આપણને કોઈક પ્રકારે રુચિ રસ પડશે અને ત્યાં લક્ષ્ય જશે. એને આપણે એમ સમજીએ કે એ બધું પૂતગળ જ છે, એ બધા પૂતગળના ભેદ છે, એ પૂતગળ જ છે, અને એનાથી જુદો હું ભગવાન આત્મા ચેતન છું, એવો નિર્ણય કરવા માટે, એનું લક્ષ્ય છોડવા માટે આપણે એને જાણીએ છીએ. એ જાણવાનું આ પ્રયોજન છે. આપણને ખ્યાલમાં આવવું જોઈએ કે આ જે કંઈ વાત, તડકો છાંયડો, આ જે ભાષા છે, આ સાંભળવામાં આવે છે, આ ઇન્દ્રિયના વિષયો છે, આમાંનું કાંઈ પણ આંખથી દેખાય છે એ, અને જે આંખથી નથી દેખાતા એવા કર્મ પણ, એ બધું પૂતગળ છે. એમાંનું કાંઈ પણ મારું નથી, એનાથી હું જુદો ભગવાન આત્મા છું. એ છે કે એમ જાણીને એનાથી લક્ષ્ય છોડવું અને નિજ ચૈતન્ય સ્વરૂપમાં લક્ષ્ય જોડવું, નિજ ચૈતન્ય સ્વરૂપની જ દ્રષ્ટિ કરવી. એટલા માટે જ આ અહીંયા કહેવામાં આવ્યું છે. જેનું લક્ષ્ય છોડવું છે તે ચીજ શું છે અને કયા પ્રકારે છે તે જાણવું તો જોઈશે ને પ્રભુ. એટલે અહીંયા એનું વર્ણન છે. તો શું કહ્યું કે સુમેરુ, પૃથ્વી વગેરે ઘન પદાર્થો ખરેખર અતિ સ્થૂળ પૂતગળો છે. એ અતિ સ્થૂળ. પહેલો ભેદ, મેરુ પર્વત આદિ ઘન પદાર્થોના ટુકડા થાય અને ટુકડા થતા તે પાછા ભેગા ન થાય એવી એ ચીજ છે, એટલે સ્વયં ભેગા ન થાય એવી એ ચીજ છે, એટલે એને અતિ સ્થૂળ કહી. ઘી, તેલ, છાશ, દૂધ વગેરે સમસ્ત પ્રવાહી પદાર્થો સ્થૂળ પૂતગળો છે. પ્રવાહી છે ને, તો તેમને છેદતા સ્વયંમેવ એકઠા થઈ જાય, જોડાઈ જાય છે, તેથી તેને સ્થૂળ કહે છે. છાયા, આતાપ, અંધકાર વગેરે જે નેત્રથી જણાય છે એટલે સ્થૂળ તો છે, પણ છેદી શકાતા નથી એટલે સ્થૂળ સૂક્ષ્મ કયા, કે હાથમાં ગ્રહી પણ શકાતા નથી એટલે સ્થૂળ સૂક્ષ્મ પૂતગળો છે. છાયા, તાપ, અંધકાર વગેરે એ સ્થૂળ સૂક્ષ્મ પૂતગળો છે કે જે આંખથી દેખાય છે છતાં હાથમાં પકડી શકાતા નથી અને છેદી પણ શકાતા નથી. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘાણેન્દ્રિય અને શ્રોતેન્દ્રિયના વિષયો એટલે કે સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ એ સૂક્ષ્મ સ્થૂળ પૂતગળો છે. શુભાશુભ પરિણામ દ્વારા આવતા એવા શુભાશુભ કર્મને યોગ સ્કંધો તે સૂક્ષ્મ પૂતગળો છે.
કર્મ છે તે સૂક્ષ્મ પૂતગળ છે, અને આમનાથી વિપરીત અર્થાત કર્મને અયોગ્ય સ્કંધો તે સૂક્ષ્મ સૂક્ષ્મ પૂતગળો છે અથવા તો અતિ સૂક્ષ્મ પૂતગળો છે. આમ આ ગાથાઓનો અર્થ છે. આ વિભાવ પૂતગળનો ક્રમ છે. ભાવાર્થમાં પણ ફરી પાછું એ જ સમજાવ્યું છે, એ જ રીતે લીધું છે, પણ યાદ રહી જાય એટલે આપણે ફરીથી લઈએ છીએ. પહેલી વાત કહે છે કે કાષ્ટ પાષાણ આદિ જે સ્કંદો છેદવામાં આવતા સ્વયંમેવ સંધાઈ શકતા નથી તે સ્કંદો અતિ સ્થૂળ સ્થૂળ છે. લાકડું, પાષાણ, લોઢું ઇત્યાદિ જે સ્કંદો છે તેના જે કટકા થાય એ કટકા પોતાની જાતે સ્વયંમેવ જોડાતા નથી. એટલે જો કટકા થઈ ગયા તો પછી તે સ્વયંમેવ જોડાઈને પાછા એક થતા નથી. એવા એ અતિ સ્થૂળ સ્થૂળ છે, એને સ્થૂળ સ્થૂળ સ્કંદ કહ્યા. દૂધ, જળ આદિ જે સ્કંદો છેદવામાં આવતા ફરીને સ્વયંમેવ જોડાઈ જાય છે તે સ્કંદો સ્થૂળ છે. દૂધ, જળ, તેલ વગેરે પ્રવાહી સ્કંદો છૂટા પડે અને પાછા આપમેળે જોડાઈ જાય છે. આવો એનો જળ પૂતગળનો સ્વભાવ છે એમ કે છે. આવા સ્કંદો સ્થૂળ છે. દૂધમાં દૂધ નાખીએ તો પાછું એક રૂપ થઈ જાય છે ને, પાણીમાં પાણી એક રૂપ થઈ જાય છે. બે ભાગ પાડ્યા હોય, બે ગ્લાસમાં જુદું કર્યું હોય પાછું ભેગું પણ કરી શકાય છે. ત્રીજું, તડકો, છાંયો, ચાંદની, અંધકાર ઇત્યાદિ જે સ્કંદો આંખથી જણાય છે એટલે સ્થૂળ તો છે, છતાં પણ એ ભેદી શકાતા નથી, કે હાથથી પકડી શકાતા નથી, ગ્રહી શકાતા નથી. તે સ્કંદો સ્થૂળ સૂક્ષ્મ છે. પ્રકાશ કે છાંયો કઈ પકડી શકાતો નથી, એ સ્થૂળ સૂક્ષ્મ છે. અને ચોથું, આંખથી નહીં દેખાતા એવા જે ચાર ઇન્દ્રિયના વિષયભૂત સ્કંદો સૂક્ષ્મ હોવા છતાં સ્થૂળ જણાય છે. સ્પર્શેન્દ્રિયથી સ્પર્શી શકાય છે, જીભથી આસ્વાદી શકાય છે, નાકથી સૂંઘી શકાય છે અથવા કાનથી સાંભળી શકાય છે તે સ્કંદો સૂક્ષ્મ સ્થૂળ છે. જો સ્પર્શેન્દ્રિયથી સ્પર્શી શકાય છે એટલે જે પદાર્થને સ્પર્શીએ છીએ એ પદાર્થ તો સ્થૂળ એટલે કે આ પાષાણ કે પૃથ્વી આદિ હોઈ શકે, અથવા તો દૂધ, જળ જેને આપણે સ્થૂળ કહ્યું એ હોઈ શકે, કે જેને આપણે સ્પર્શી શકીએ. બરાબર? તો એની વાત નથી. અહીંયા તો સ્પર્શેન્દ્રિયથી સ્પર્શી શકાય છે એટલે જે સ્પર્શ છે ને એ સ્પર્શને સૂક્ષ્મ સ્થૂળ કહ્યો. જે ચાર ઇન્દ્રિયના વિષયભૂત સ્કંદો સૂક્ષ્મ હોવા છતાં સ્થૂળ જણાય છે તો એને અહીંયા ઇન્દ્રિયો દ્વારા એ જણાય છે એટલે એ અપેક્ષાથી સ્થૂળ, અને આંખથી નથી જણાતા એટલે એને સૂક્ષ્મ સ્થૂળ કહ્યા. એટલે જે સ્પર્શ છે એની વાત છે. એ જ રીતે જીભથી આસ્વાદી શકાય છે, સ્વાદ આવે છે ને, સ્વાદની વાત કરી છે. જે પદાર્થ છે એની વાત નથી. દાખલા તરીકે દૂધ પીએ છીએ તો દૂધ એની વાત નથી, પણ દૂધનો સ્વાદ એટલે જે સ્વાદ જે છે એ સ્વાદ જે છે એ જણાય છે ને. તો એ સ્વાદના જે સ્કંદો જે છે તો એ કહે છે કે એ સ્કંદો સૂક્ષ્મ સ્થૂળ છે. નાકથી સૂંઘી શકાય છે અથવા કાનથી સાંભળી શકાય છે તે સ્કંદો. જે આ ઇન્દ્રિયોના વિષયભૂત જે સ્કંદોની વાત કરી છે એ બધા સ્કંદને અહીંયા જેને એ વિષય કરે છે, અને એ જે વિષય એ તો સ્થૂળ પણ હોય, સ્થૂળ પણ હોય, પણ એની વાત નથી થતી. અહીંયા તો ચાર ઇન્દ્રિયના વિષયભૂત સ્કંદો સૂક્ષ્મ હોવા છતાં સ્થૂળ જણાય છે. એટલે આ જે સ્પર્શેન્દ્રિય દ્વારા જે સ્પર્શ, જીભ દ્વારા જે આસ્વાદી શકાય છે તે, નાકથી સૂંઘી શકાય છે તે, અથવા તો કાનથી સાંભળી શકાય છે તે અવાજ, એ બધું જે છે એ સ્કંદો સૂક્ષ્મ સ્થૂળ છે. નહીં તો કોઈને એમ થાય કે આ લાકડાને આપણે સ્પર્શીએ છીએ તો લાકડાને સૂક્ષ્મ સ્થૂળ કહ્યું, ચોથા ભેદમાં નાખ્યું. ના, લાકડાને ચોથા ભેદમાં નથી નાખ્યું. લાકડું તો જે પહેલા ભેદમાં છે એમાં જ છે. એ તો સ્થૂળ જ છે, અતિ સ્થૂળ જ છે. અથવા તો આપણે એમ કહીએ કે આપણે ઘીને સ્પર્શી શકીએ છીએ, ચિકાસનો અનુભવ થાય છે, તો ઘી કયા ભેદમાં ગણાય? એ બીજા ભેદમાં ગણાય કે પછી આ ચોથા ભેદમાં ગણવું? બીજા ભેદમાં જે સ્થૂળ છે તો એમાં એ બીજા ભેદની વાત નથી.
એ ઘી છે એ બીજા ભેદમાં છે, પણ અહીંયા જે સ્પર્શી શકાય છે તો સ્પર્શેન્દ્રિયના વિશેની વાત લીધી છે, તો એને અહીંયા સૂક્ષ્મ સ્થૂળ કહ્યું છે. આંખથી જે દેખાય છે એ તડકો, છાંયડો એ બધા જે છે એને સ્થૂળ સૂક્ષ્મ કહ્યું, અને આ જે આંખથી નથી દેખાતા અને બીજી ઇન્દ્રિયોથી જણાય છે એને સૂક્ષ્મ સ્થૂળ કહ્યું. આંખથી દેખાય છે તડકો, છાંયડો વગેરે એને સ્થૂળ સૂક્ષ્મ કહ્યું, અને આંખથી નહીં પણ બીજી ઇન્દ્રિયોથી જે અનુભવાય છે એને સૂક્ષ્મ સ્થૂળ કહ્યું. તો આ રીતે આ કહેવામાં આવ્યું છે. એને ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે કે આ નિમિત્તથી કથન છે. બાકી આસ્વાદી શકાય છે અને સૂંઘી શકાય છે એ ઇત્યાદિનો અર્થ એ છે કે તે કાળે જીવને નિમિત્તપણે માત્ર ઇન્દ્રિયો હોય છે, બસ એટલી વાત છે. કેમ કે મૂળ વાત તો શું છે કે જ્ઞાન કરનારો તો ભગવાન આત્મા છે, અને એ જ્ઞાન થાય છે તો તેમાં આ ઇન્દ્રિયો નિમિત્ત છે. બાકી આ નિમિત્તનું કથન છે. કોણ આસ્વાદે ને કોણ સૂંઘે? ભગવાન આત્મા સૂંઘતો નથી, આસ્વાદતો નથી, સ્પર્શતો નથી. ભગવાન આત્મા કાંઈ કરતો નથી, પણ એવું એને જ્ઞાન થાય છે ને એમાં આ ઇન્દ્રિયો છે તે નિમિત્ત છે. આ બાહ્ય ઇન્દ્રિયો છે, જળ ઇન્દ્રિયો છે, અને એવી જ પછી ભાવ ઇન્દ્રિયો છે. એક એક ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન કરવા વાળી એ ભાવ ઇન્દ્રિયો છે. ભાવ ઇન્દ્રિય હોય તો ખ્યાલ આવે ને કે આ સ્વાદ કેવો છે, આ સ્વાદ છે અને એ કડવો છે કે મીઠો છે કે તુરો છે. તો એવી ભાવ ઇન્દ્રિયો અંદરમાં છે. એ ઇન્દ્રિયોને ક્ષયક્ષમિક જ્ઞાન કહેવામાં આવે છે. એક એક ઇન્દ્રિય છે એ ઇન્દ્રિયો, જળ ઇન્દ્રિયો એનો જે વિષય છે એને જળ ઇન્દ્રિયો જે જાણે છે એમ નથી. એ જળ ઇન્દ્રિયોની પાછળ રહેલી અંદર જ્ઞાનરૂપ ઇન્દ્રિયો છે કે જેને આપણે ક્ષયોક્ષમિક જ્ઞાન કહીએ છીએ અને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. અને એ જાણે છે દરેક ઇન્દ્રિયોના વિષયને જાણવા વાળી ભાવ ઇન્દ્રિયો છે. એટલે ઇન્દ્રિય તો કોને કહી? ગુરુદેવે ઇન્દ્રિય કોને કહી? તો કે જે ઇન્દ્રિયોનો વિષય છે એને પણ ઇન્દ્રિય કહી, આ જળ ઇન્દ્રિય છે એને પણ ઇન્દ્રિય કહી, અને એનું જ્ઞાન કરનાર જે ભાવ ઇન્દ્રિય છે એક એક ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન કરનાર એવી ભાવ ઇન્દ્રિયો એને પણ ઇન્દ્રિય, એમ ત્રણ મળીને ઇન્દ્રિયો કહેવામાં આવે છે. એટલે અહીંયા સ્પષ્ટતા કરી છે કે આ નિમિત્તથી કથન છે. બાકી આસ્વાદી શકાય અને સૂંઘી શકાય ઇત્યાદિનો અર્થ એ છે કે તે કાળે જીવને નિમિત્તપણે માત્ર ઇન્દ્રિય હોય છે. બાકી જ્ઞાન તો પોતે ભગવાન આત્મા કરે છે. એ સમયે એક પર પદાર્થ જે છે એનું જે જ્ઞાન કરે છે તો આત્મા કરે છે, અને એને જયારે એવું જ્ઞાન થાય છે તેમાં નિમિત્ત તરીકે આ હોય છે. આ બાહ્ય જળ ઇન્દ્રિયો હોય છે, ભાવ ઇન્દ્રિયો છે. બાકી જ્ઞાન કરનારો તો ભગવાન આત્મા પોતે જ છે. જ્ઞાન થાય છે એ બીજાને કારણે જ્ઞાન થાય છે એમ નથી. એ સમયે એને જ્ઞાન થવું અને એમાં પછી આ નિમિત્ત હોય. અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે આપ એક તરફ તો એમ કહો છો કે એક પરમાણુ બીજા પરમાણુને અડે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં, અને વળી અહીં કહ્યું કે જીભથી આસ્વાદી શકાય છે, સ્પર્શેન્દ્રિયથી સ્પર્શી શકાય છે. તો આ કેવી રીતે બને? બહુ સરસ પ્રશ્ન કર્યો છે. ગુરુદેવે સમાધાન આપ્યું છે. કહે છે કે એક પરમાણુ બીજા પરમાણુને અડે નહીં એ તો એમ જ છે, તો સિદ્ધાંત છે, એ તો સત્ય છે, એ તો સત્યાર્થ વાત છે, એમાં તો કાંઈ ફેર પડતો નથી. એક પરમાણુ બીજા પરમાણુને અડે નહીં એ તો એમ જ છે, એ સત્યાર્થ છે. પણ અહીં તો વ્યવહાર નયના કથન દ્વારા પૂતગલની જાતને સમજાવવામાં આવી છે. એટલે કે નિમિત્તની મુખ્યતાથી કરેલા વ્યવહાર નયના કથન આ પ્રકારે હોય છે. એટલે એમ કહેવામાં આવ્યું કે સ્પર્શેન્દ્રિયથી સ્પર્શી શકાય. એ બધા નિમિત્તની મુખ્યતાથી કરેલા કથન છે, એ વ્યવહાર નયનું કથન. તો આ ચાર ભેદની વાત કરતા અહીંયા આ વચમાં વાત આવી. હવે પાંચમા ભેદને વિશે અહીંયા કહે છે કે ઇન્દ્રિય જ્ઞાનને અગોચર એવા જે કર્મ વર્ગણારૂપ સ્કંદો, તે સ્કંદો સૂક્ષ્મ છે. કર્મ વર્ગણા ને કર્મ સૂક્ષ્મ છે. ઇન્દ્રિય ગોચર નથી એટલે સૂક્ષ્મ છે. એ ઇન્દ્રિય દ્વારા જણાતા નથી એટલે એ સૂક્ષ્મ છે. કર્મ વર્ગણાથી નીચેના કર્મ વર્ગણાથી જે અત્યંત સૂક્ષ્મ અણુક પર્યંત સ્કંદો, તે સ્કંદો સૂક્ષ્મ છે. ને અહીંયા પરમાણુની વાત નથી, અહીંયા વાત તો સ્કંદની જ છે. એક પરમાણુની વાત નથી, વાત તો અહીંયા સ્કંદની જ કરી છે. પણ એ સ્કંદ કેવો છે? તો એ અતિ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ સ્કંદ છે, અથવા તો સૂક્ષ્મ સ્કંદ છે.
એટલે અહીંયા પરમાણુની વાત નથી, પણ દ્વિ અણુક આદિ સ્કંદની વાત છે. અહીં તો સ્કંદના ભેદની વાત છે ને, એટલે બે પરમાણુ સુધીના તે સ્કંદ, બે પરમાણુનો બનેલો સ્કંદ, બે પરમાણુ ભેગા થયેલા સ્કંદ તો થયો ને, પણ એ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે. પછી પંચાસ્તિકાયની જે ગાથા હતી એની વાત આવી, એ આપણે સમજ્યા. એ જ રીતે માર્ગ પ્રકાશકની વાત પણ આવી, એ પણ એ જ પ્રમાણે છે. અને પછી જે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે એક અર્થ થયો એનો ફરીથી અહીંયા ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ છીએ. એ પ્રયોજનભૂત વાત છે. તો શું કહે છે? સમયસારનો કળશ 44મો કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યો, એને માટે અહીંયા ગુરુદેવે વધારે પ્રસ્તાવ કરી છે. ફરીથી અહીંયા આપણને વાત જાણવા મળે છે. એ છે કે આ અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં, અવિવેકનું નાટક, આ અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં, આ નાટક છે બધું ભાઈ. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે અને આ પૂતગળના સંયોગે કરીને આ બધી એની પર્યાયો છે. પૂતગળના સંયોગે અને પૂતગળના વિયોગે આપણે એની અવસ્થા જાણીએ છીએ. અને પૂતગળનો સંયોગ છે, કર્મનો સંયોગ છે, બંધરૂપ છે, અને એ સંયોગ રહિત છે, તો એ મુક્ત સ્વરૂપ છે. તો ભગવાન આત્મા તો નવ તત્વની અંદર એ બંધ અને મોક્ષથી પણ જુદું તત્વ છે. એટલે એ વાતને ફરીથી યાદ રાખી અને આ કળશનો આપણે અર્થ કરીએ છીએ કે આ અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમાન પૂતગળ જ નાચે છે, અન્ય કોઈ નહીં. અન્ય કોઈ નહીં એમ કહ્યું ને, એટલે શું કે જીવ કાંઈ એમાં કરતો જ નથી. એ બધું પૂતગળનું નાટક છે. પૂતગળની સાથે જીવ, એ બે એમનું આ આખું નાટક છે. પણ એમાં પાછું જીવ કાંઈ કરતો નથી. એવું એમ છે કે વાસ્તવમાં જીવ કાંઈ કરતો નથી અને કોઈ નહીં એમ કહ્યું એટલે એમાં બાકીના પેલા 4 દ્રવ્ય છે ને, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એ પણ વાસ્તવમાં કાંઈ કરતા નથી. આ બધું નાટક બધું કોનું છે? તો તેમાં ખરેખર તો પૂતગળ જ નાચે છે. બહુ સરસ એ ક્લાસ છે. એટલે ત્યારે પણ સમયસારમાં પણ ગુરુદેવે ખૂબ વિસ્તાર કર્યો છે અને એ વાત તો ગુરુદેવ ઘણી વાર કરે છે. અહીંયા કહે છે કે ભગવાન આત્મા તો અંદર જ્ઞાન, આનંદ, સહજ આનંદની મૂર્તિ પ્રભુ છે. જ્યારે આ શરીર આદિક છે અને કર્મના નિમિત્તે થતા પુણ્ય પાપના વિકલ્પ છે, એ બધું પૂતગળનું નાટક છે. આ શરીર આદિક છે એ તો પૂતગળના સ્કંદ છે, એ તો બરાબર છે. પણ આ કર્મ છે, એ કર્મના નિમિત્તે જે એને ભાવ થાય, વિકારી ભાવ થાય છે, એ બધું પુણ્ય પાપના વિકલ્પ છે, એ બધું પણ પૂતગળનું નાટક છે એમ કે છે. જો ભાવ એને થાય છતાં એને પૂતગળનું નાટક કહી દીધું, કેમ કે એનો સ્વભાવ નથી ને. આત્માનો એ સ્વભાવ નથી. એ પુણ્ય પાપના ભાવે થાય એવો આત્મામાં કોઈ ગુણ નથી, એનો સ્વભાવ નથી ને, એટલે એને પૂતગળમાં નાખી દીધું છે. અને પૂતગળના સ્કંદ જે આ બધા જે છે એના નિમિત્તે થાય છે. ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ આત્માનું નહીં. આ નાટક છે તે ભગવાન આત્માનું નથી. આ નાટક પૂતગળનું નાટક છે. ભગવાન આત્મા તો શુદ્ધ જ્ઞાન અને આનંદનો ઘનપિંડ પ્રભુ છે અને એની દ્રષ્ટિ થવી, પોતાના એવા શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ થવી, તે ધર્મનું પહેલું પગથિયું સમ્યક દર્શન છે. પણ એવા સમ્યક દર્શનના ભાન વિના એ સમ્યક દર્શન કોને કેવું, અથવા તો આત્મદર્શન એ કોને કેવું, અથવા તો આત્માનું જ્ઞાન, આત્માની સમ્યક શ્રદ્ધા, આ બધું કોને કેવું, એનો જેને વિચાર નથી કર્યો એ તો બધી પોતાપણું સ્થાપે છે, બધે મમત્વ એકત્વ કરે છે. એટલે આત્માનું જેને ભાન નથી, એના ભાન વિના એને જે આ બધા સંયોગો આવે ને જાય, એ બધું પૂતગળનું નાટક છે. એ નાટકને એ પોતાનું નાટક સમજે છે, એટલે નાટક જ સમજતો નથી. એમાં એ પોતાપણું સ્થાપે છે. અહીંયા તો એને નાટક કહી દીધું. નાટક શું વસ્તુ છે? એ જે પૂરી થઈ જાય છે, એ થોડી ક્ષણોનું હોય છે, એ સાચું નથી હોતું, ત્યારે જ એને નાટક કહેવાય. એ બધો ખેલ છે, એ કઈ વાસ્તવિક નથી. આ પેલો અજ્ઞાની એમાં અહીંયા ભેરવાઈ જાય છે, એમાં એ પોતાપણું કરી બેસે છે.
કે ભાઈ એ બધું નાટક છે ને, એ પણ પૂતગળનું નાટક છે, એમાં જીવનું કાંઈ નથી. આ જીવ અજ્ઞાનને કારણે, ભ્રાંતિને કારણે એમાં વિચારો આવી જાય છે. વિચારો તો કાંઈ નથી, પ્રમાદ પોતે કરે છે. ખરેખર તો એ વિચારો નથી, પ્રમાદ પોતે કરે છે, પછી વિચારો શેનો? આગળ કે છે આ બધા પૂતગળના ભેદોનું વર્ણન ચાલે છે ને અહીંયા, તો તન, મન, વચન, કર્મ, પછી આ બધા મહેલ, મકાન ઇત્યાદિ, એ બધું પૂતગળનું નાટક છે, અથવા તો એમ કહીએ કે એ બધા પૂતગળના પરિણામ છે. એટલે એને અહીંયા એમ કહ્યું કે એ અવિવેકનું નાટક છે. કેમ કે એમાં તું પોતાપણું કરે છે ને, વિવેક તારો ચૂકી જાય છે, તું તારા સ્વભાવ ભાવે રહેતો નથી ને, ત્યાં દ્રષ્ટિ કરે છે ને, એટલે એમ કહી દીધું એને કે એ અવિવેકનું નાટક છે. અથવા તો તે નાચમાં પૂતગળ જ નાચે છે, પૂતગળ જ નાચી રહ્યું છે. આ હાલે, ચાલે, બોલે, ખાય, પીએ ઇત્યાદિ ક્રિયાઓ જળ પૂતગળની છે. એ બધી ક્રિયા કઈ આત્મા કરે નહીં. એ ક્રિયા આત્મા કરે નહીં ભાઈ. શું કહ્યું? આ ખાય, પીએ અને બોલે એ કઈ આત્મા નહીં. આ ખાય, પીએ, બોલે કે સાંભળે એ આત્મા નહીં. આત્મા તો ધ્રુવ, અખંડ, ચિદાનંદ કંદ પ્રભુ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે. તે કઈ રાગમાં અને શરીરની ક્રિયામાં આવતો નથી. શરીરની ક્રિયામાં તો આવતો નથી, પણ રાગમાં આવતો નથી. આ દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો વિકલ્પ ઉઠે છે ને, તેમાં કઈ આત્મા આવતો નથી. એ બધો રાગ છે. વિકલ્પ સાથે શું છે? એ રાગ છે, એ પરના લક્ષે તો ભાવ છે, વિભાવ છે, એ અશુદ્ધ ભાવ છે, પણ એમાં આત્મા આવતો નથી. કેમ કે એ વિકલ્પ જળ અનાત્મા છે. એ બધું અવિવેકનું, અનાત્માનું નાટક છે. ભાવ એના, અને એને કારણે કર્મબંધ પણ એને પડે. જયારે એ વાત કરતા હોઈએ, કોઈને સમજાવવું હોય કે ભાઈ આ બધા જે તું ભાવ કરે છે એને કારણે તને કર્મબંધ પડે, અને એના પછી તારે એ બંધના ઉદય આવે ત્યારે તારે ભોગવવા પડે, એમ જયારે સમજાવીએ છીએ ત્યારે તો એ અપેક્ષાથી એને એમ કહીએ છીએ કે એનો તું કરતા છો, કર્મનો કરતા તું છો. આત્મસિદ્ધિમાં એ વાત આવી ને. પણ પછી એ જે સમજનારો સમજી જાય છે કે હા વાત બરાબર છે, એવા પાપના ભાવને કારણે એ બંધ મને પડે છે, અને પછી એ ઉદય આવે છે તો મારી સમીપમાં આવે છે ને મારે એ ભોગવવાનું થાય છે, એવું એ સમજે છે. અને એ દુઃખ છે, અને એ દુઃખથી મુક્ત થઈ શકાય છે. તો પછી હવે એ જયારે ધર્મ કરવા નીકળ્યો છે ને કે ના, તો હવે મારે એને ટાળવું છે, ત્યારે પછી આવે છે તો કે મને સાચો ધર્મ સમજાવો. તો ત્યારે એને આત્માનું સ્વરૂપ પહેલા સમજાવવામાં આવે કે ભાઈ તારું સ્વરૂપ જ એવું શુદ્ધ છે કે એવા શુદ્ધ સ્વરૂપને તું તારા સામર્થ્ય દ્વારા પ્રગટ કરી શકે એવો તું છો. શુદ્ધ સ્વરૂપ છે અને એને બીજાની જરૂર નથી, ને તારામાં એવું સામર્થ્ય ભર્યું છે તો તું એને પ્રગટ કરી શકે એવો છે. તો પછી શુદ્ધની જયારે વાત કરવી હોય, એને જયારે એ હવે ધર્મમાં પ્રવર્તવા માટે આવ્યો છે અને જયારે એને શુદ્ધની વાત કરવી હોય ત્યારે પછી એને એમ કહેવાય કે જો તારા આત્મામાં કોઈ એવા ગુણ નથી કે જેને કારણે તને આ શુભ કે અશુભ ભાવ, પુણ્ય પાપના ભાવ થાય. એટલે એ ખરેખર એ તારું સ્વરૂપ નથી. એટલે એ શુભ કે અશુભ ભાવ જે છે એ તારા નથી. એ તારા નથી. તું એનાથી જુદો ભગવાન આત્મા શુદ્ધ છો. કેમ કે આવું એને શુદ્ધ સ્વરૂપ નહીં સમજાવીએ તો એ પછી પુરુષાર્થ કેવી રીતે કરશે? એને થશે કેવી રીતે કે હું શુદ્ધ છું અને મારું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી શકું એવો છું? એટલા માટે એને જયારે શુદ્ધ સ્વરૂપ સમજાવવામાં આવે ત્યારે એમ કહેવામાં આવે કે આ જે ભાવ ઉઠે છે ને, કે દયાદાન, વ્રત, ભક્તિના શુભ ભાવ કે ચોરી, હિંસા, જૂઠના અશુભ ભાવ, એ ભાવ જે છે એ તારામાં નથી. કેમ કે તારામાં એવો કોઈ ગુણ નથી. તો પછી કેમ ઉઠે છે એવો જયારે પ્રશ્ન થાય તો કે છે કે એમાં તું તારા સ્વરૂપથી ચ્યુત થઈ, તારા સ્વરૂપથી બહાર આવી અને પરનું લક્ષ કરે છે ને, એટલે એવા ભાવ થાય છે. એ વખતે એવી યોગ્યતા હોય છે એટલે એવા થાય છે. પણ એ તારા મૂળ સ્વરૂપને કારણે નથી, એ આત્માને કારણે નથી. આત્માની અંદર એવું નથી. જો આત્મામાં એવું હોત તો સિદ્ધ ભગવાનને પણ એ થયા કરે. એટલે સિદ્ધ ભગવાનને થતા નથી.
એટલે એને સમજાવવામાં આવે કે ભાઈ એ તારું સ્વરૂપ નથી. તો પછી એને જરા એમ થાય કે આ પરના લક્ષ્ય થાય છે એ બધું તો સમજાવ્યું, તો પછી એ કોના ગણવા મારે? તો પરના લક્ષ્ય, પૂતગળના લક્ષ્ય, પૂતગળના સ્કંધોના લક્ષ્ય થાય છે ને, એમાં બધું પૂતગળ જ નાચી રહ્યું છે. એનું લક્ષ કરનાર તું એ વખતે એવી તારી અશુદ્ધ ઉપાદાન સહિતની યોગ્યતા છે માટે તને થયા, પણ એ તારા મૂળ સ્વરૂપમાં નથી ને, તો પછી એ પૂતગળના જ છે એમ તું થઈ જાય. એટલે એ અપેક્ષાથી એને પૂતગળમાં નાખી દીધા છે. એ અપેક્ષાથી પૂતગળમાં નાખે છે. એટલે કઈ જગ્યાએ કઈ વસ્તુને કઈ રીતે લેવી એનો વિવેક રાખવો જોઈએ. અને જે એ વિવેક નથી રાખતો એ આ અવિવેકના નાટકને પોતાનું સમજે છે. એટલે એને નાટક જ સમજતો નથી. આ તો અવિવેકનું નાટક છે. આ દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો વિકલ્પ ઉઠે છે, તેમાં કઈ આત્મા આવતો નથી. કેમ કે એ વિકલ્પ જડ અનાત્મા છે. એ આત્મા નથી, આત્માનું સ્વરૂપ નથી, આત્માના ગુણને કારણે નથી, એટલે એને જડ કહી દીધું. અને એ બધું અવિવેકનું, અનાત્માનું નાટક છે. અવિવેકનું, અનાત્માનું નાટક છે. આ અનાદિના મોટા અવિવેકના નાટકમાં વર્ણ આદિમાન પૂતગળ જ પરિણમે છે. જો અવિવેક કયો છે ને, બહુ સમજીને કહેવામાં આવ્યો છે, બહુ વિચારપૂર્વક અહીંયા એ અવિવેક શબ્દ મૂક્યો છે. વિવેક કોને કહેવાય? જેને સારા અને નરસાનું ભાન છે, જેને હિત અને અહિતનું ભાન છે, અને એવું જે ભાન કરે છે, એ જુદું પાડે છે, એ વિવેકી છે. એને વિવેક છે. સારું ને નરસું કઈ અપેક્ષાથી જોવાય છે? સારું કે નરસું પોતાના સ્વરૂપની અપેક્ષાથી, અથવા તો ઇષ્ટ અને અનિષ્ટ પોતાના સ્વરૂપની અપેક્ષાથી. હવે ઇષ્ટ ને અનિષ્ટ કે સારું ને નરસું જો વિચારવા જઈએ તો પર પદાર્થો જે છે એ તો પોતાની અપેક્ષાએ, પોતાના સ્વરૂપમાં જળવાની અપેક્ષાએ તો એક પણ સારા પણ નથી અને નરસા પણ નથી, ઇષ્ટ પણ નથી અને અનિષ્ટ પણ નથી. તો વિવેક કયા પ્રકારે હોય? વિવેક એ પ્રકારે હોય કે પરનું લક્ષ કરવું જે થાય એ અવિવેક છે, અને સ્વનું લક્ષ કરવું એ વિવેક છે. પરનું લક્ષ કરવું, પરમાં મમતા એકતા કરવી, પરમાં મારાપણું માનવું, પરના કાર્યો કરવાની બુદ્ધિ કરવી, આ બધો જે છે ને ભાવ જે છે તે અવિવેક કહેવાય. એ વિવેક નથી. વિવેક શું છે? તો પોતાનું શુદ્ધ ત્રિકાળ, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. એ સ્વરૂપ જ પરમ સત્ય છે, અને એનું લક્ષ કરવું એ વિવેક છે. એટલે આપણે બધા વિવેક ચૂકી જઈએ છીએ. સ્વરૂપનું લક્ષ ન કરીએ એટલે વિવેક ચૂક્યા કહેવાય. કહે છે કે આ અનાદિના મોટા અવિવેકના નાટકમાં વર્ણ આદિમાન પૂતગળ જ પરિણમે છે, અન્ય કોઈ નહીં. અર્થાત આત્મા નહીં. આત્મા કોને કહીએ? આત્મા તો જ્ઞાન આનંદની મૂર્તિ, અભેદ એક જ્ઞાન અને આનંદનો ઘન પિંડ પ્રભુ આત્મા છે. તેમાં પરનો કે રાગાદી વિકારનો પ્રવેશ જ નથી. આવા નિજ સ્વરૂપની અંતરદ્રષ્ટિ થવી એનું નામ સમ્યક દર્શન છે, અને એ ધર્મનો પહેલો પાયો છે. એ સિવાય દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ સુભાવ એ બધું પૂતગળનું એટલે અજીવનું નાટક છે. અને આ નાટકમાં કહે છે કે પૂતગળ જ નાચે છે, એ ભગવાન આત્માનો નાચ નહીં પ્રભુ. અભેદ જ્ઞાનમાં પૂતગળ જ અનેક પ્રકારે થયેલું દેખાય છે. પૂતગળ જ અનેક પ્રકારે થયેલું દેખાય છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને એના જ્ઞાનમાં આ બધું પૂતગળ જ અનેક પ્રકારે થયેલું દેખાય છે. પોતે મનુષ્યની પર્યાયમાં આવ્યો છે, અને આ શરીર મળ્યું છે, તો આ બધો જે નાચ જે છે તે પૂતગળનો છે. પોતાને એવા શુભાશુભ ભાવને કારણે જે કર્મનો બંધ પડ્યો, અને કર્મના બંધને કારણે એને આ ગતિ થઈ છે, અને એને અનુરૂપ શરીર બધું મળ્યું છે, આ બધું પૂતગળ જ છે ભાઈ. અને એવું એને જ્ઞાનમાં જણાય છે. અભેદ જ્ઞાનમાં પૂતગળ જ અનેક પ્રકારે થયેલું દેખાય છે. કેમ કે શુદ્ધ જીવ વસ્તુ ચૈતન્ય મહાપ્રભુ તો અનેક પ્રકારનો છે જ નહીં. ભગવાન આત્મા અનેક પ્રકારનો છે જ નહીં. એ અનેક પ્રકારે થયો નથી.
ભગવાન આત્મા ત્રિકાળ એક જ રૂપે રહ્યો છે. એ તો જ્ઞાન સ્વાભાવિક છે, બીજું કાંઈ નથી. આનંદ સ્વાભાવિક છે, સુખ શાંતિ નિર્મળતા સ્વચ્છતા સ્વાભાવિક છે. એવા અનંત ગુણનો પિંડ અનંત ગુણના એક રૂપ પરિણમન રૂપ જ પરિણમી રહ્યો છે. એ અનેક પ્રકારે થયો જ નથી. ભેદ જ્ઞાનમાં આ પૂતગલ જ અનેક પ્રકારે થયેલું દેખાય છે. અમૃત શુદ્રાચાર્ય ભગવાનનો કળશ હોય અને ગુરુદેવ સમજાવતા હોય પછી શું વાત કરવી. અહીંયા આગળ કહે છે 321માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે, જુઓ ભાષા કેવી કરી છે એ તો જુઓ કે આ જીવ તો રાગાદિક પૂતગલ વિકારોથી વિલક્ષણ છે ને. અંદર એમ પહેલા પરમાણુનું વર્ણન કર્યું, પછી સ્કંદનું વિભાવ પૂતગલનું વર્ણન કર્યું, ને હવે આ સમય સારના કળશનો આધાર આપી અને મુનિવર શું કહે છે કે આત્મામાં એટલે પર્યાયમાં થતા શુભાશુભ ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ અને હિંસા, જૂઠ આદિ એ સમસ્ત વિકલ્પ પૂતગલનો વિકાર છે. એ પૂતગલનો વિકાર છે. એ બધો પૂતગલનો નાચ છે. પ્રભુ આત્મા તો ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વરૂપે એક પ્રકારે છે. એમાં તો આ અનેક પ્રકાર છે નહીં. તો એ અનેક પ્રકાર કોના છે? કે છે કે એ પર્યાયમાં પૂતગલના નિમિત્તે થતા એ ભાવો પૂતગલ વિકારો છે. પૂતગલમાં નાખી દીધા. જીવને થતા વિકારી ભાવને પૂતગલમાં નાખ્યા છે. અને આ વાત તો સમયસારમાં ખૂબ 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 ચર્ચી છે. ગુરુદેવે ખૂબ એના સમાધાનો આપ્યા છે, ખૂબ સ્પષ્ટતા કરી છે. એટલે એ તો બહુ બરાબર જેમ છે તેમ બેસી ગયું છે. ભગવાન આ પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને બહાર આવતા કેટલું મોટું નુકસાન કરી બેઠો છું. તું ક્યારેય સ્વરૂપમાં ખરેખર તો ગયો જ નથી. બહારમાં ને બહારમાં રહ્યો છે એટલે તને ભાન નથી. તારા સામર્થ્યનું તને ભાન નથી. અને તું આ નાચમાં ભેળવાઈ પડ્યો છે. ભાઈ હવે તું જાગૃત થા. ગુરુદેવનું કહેવું એમ છે કે અંદરમાં તું દ્રષ્ટિ તો કર. અમે જે કહીએ છીએ અમે અનુભવ સહિતની વાત કરીએ છીએ. કે છે અહીંયા કે રાગાદિક પૂતગલ વિકારો એમ કહ્યું ને એટલે શું કે આ પંચ મહાવ્રતના વિકલ્પ અને દયાદાન, ભક્તિ, પૂજા, જાત્રા આદિનો જે શુભભાવ, પ્રશસ્ત રાગ છે તે બધો પૂતગલનો વિકાર છે. અને એ શુભના પરિણામ કે આત્માની જાતના ને આત્માની ભાતના નથી. ભાઈ એ આત્માની જાતના નહીં. હવે એના પછી એક પેરેગ્રાફ છોડીને કહે છે કે પુણ્ય પાપના ભાવ જે થાય છે તે કર્મ જે અનંત પરમાણુઓનું સૂક્ષ્મ સ્કંદ છે તેના લક્ષ્ય થાય છે. સ્કંદના લક્ષ્ય એક ભાવ થાય છે. એ કઈ આત્માના લક્ષ્ય થતા નથી. પુણ્ય પાપના ભાવ, શુભાશુભ ભાવ આત્માના લક્ષ્ય થાય? આત્માના લક્ષ્ય ના થાય. આત્માના લક્ષ્ય તો શુદ્ધ ભાવ હોય. આત્માના લક્ષ્ય એ ભાવ થતા નથી. અહીં સ્કંદોની વ્યાખ્યા આવી ને તો એમાં કર્મ એ સૂક્ષ્મ સ્કંદ છે. એ વાત પણ આપણે સમજ્યા. તો એ સ્કંદના લક્ષ્ય, તે સ્કંદના અસ્તિત્વ ઉપર લક્ષ જતા આ પુણ્ય પાપ આદિ વિભાવો પ્રગટ થાય છે. અને તેથી તેને પૂતગલ વિકારો કહેવામાં આવે છે. જ્યારે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા તો એનાથી વિલક્ષણ એટલે જુદો જ છે. રાગ આત્મ વસ્તુમાં છે જ નહીં. રાગ આત્મામાં નથી. તેથી રાગ આત્માનું લક્ષણ નથી. સ્કંદોની વ્યાખ્યામાં મુનિવરે આવી વાત કરી. સ્કંદની વ્યાખ્યા કરતા કરતા મુનિવરે કેવી વાત કરી? સ્કંદની જેમ રાગ પણ જડ છે ને પૂતગલ વિકાર છે. બધું વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. તાત્પર્યભૂત પ્રયોજનભૂત વાત જે છે એ બધી વધારે લઈશું આપણે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ